નવસારીની કરવી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદના પગલે કાવેરી અને અંબિકા નદી બાદ હવે નવસારીની લોકમાતા ગણાતી પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ પર પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। વેસટખાડા, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, શાંતાદેવી રોડ અને બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નવસારી મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે। સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। નવસારીના ઉપરવાસના ડાંગ અને તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની લોકમાતા પૂર્ણા નદીમાં પણ જળસ્તરની વધારો થયો છે। સવારે કાવેરી અને અંબિકા નદીમાં જે જળસ્તર વધ્યું હતું એ હવે ઉતરી રહ્યું છે, ત્યારે પૂર્ણા નદીમાં જળસ્તર વધવાને કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાય એવી સંભાવના વધી ગઈ છે। હાલ પૂર્ણા નદી જે છે એની ભયજનક સપાટીથી 1 જ ફૂટ નીચે વહી રહી છે, એટલે કે 22 ફૂટ ઉપર પૂર્ણા નદી વહી રહી છે અને ભયજનક સપાટી 23 ફૂટ છે। જોકે આ સમગ્ર સ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી ફેરવીને લોકોને ચેતવવામાં આવ્યા છે। સાથે જ સમય સૂચકતા વાપરી પોતાના ઘરનો સામાન સુરક્ષિત ખસેડવા સાથે જ જો પાણી વધે અને પાણી ભરાવાની શરૂઆત થાય તો સ્થળાંતર માટેની પણ તૈયારી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે। સાથે જ જે મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે એમને પણ પોતાના વોર્ડ ન છોડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। મતની વાત કરવામાં આવે તો સવારથી જે રીતે વરસાદ પડી રહ્યો છે, નવસારી શહેર સહિત જિલ્લામાં જે વરસાદ પડ્યો, સાથે જ જે ઉપરવાસના જિલ્લામાં જે વરસાદ રહ્યો તેના કારણે જિલ્લાની જે જનજીવન છે એ પ્રભાવિત થયું છે। જો કે આ સમગ્ર સ્થિતિને ઠાળે પાડવા માટે, એટલે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં લોકોની મદદે પહોંચવા માટે એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે અને જિલ્લા તંત્ર પણ સાબદું બન્યું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।